હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા કિચનમાં. આજે આપણે સિંગ પાક બનાવીશું. તો ગોળમાં સિંગ પાક બનાવીશું અને સિંગ પાકને માંડવી પાક પણ કહેવાય છે. તો આ સિંગ પાક બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી જેટલી સિંગ લઈ લીધેલી છે, જેને શેકી અને મેં એના છોડા કાઢી દીધેલા છે આવી રીતે. અને લગભગ પોણી વાટકી જેટલો મેં અહીંયા ગોળ લઈ લીધેલો છે અને 2 ચમચી જેટલું મેં અહીંયા જે નારિયેળનું છીણ મળે છે બજારમાં તૈયાર જ મળે છે તે લીધેલું છે અને 8 થી 10 લગભગ બદામ લીધેલી છે. હવે આપણે મિક્સરની અંદર આવી રીતે સિંગને આપણે વાટી લેવાની છે. આવી રીતે થોડું મોટી રહે એવી રીતે વાટવાની, એકદમ લોટ જેવો નહીં કરવાની, થોડી મોટી રહે આવી રીતે બબરી રહે એવી રીતે વાટી લેવાની છે. અને કઢાઈમાં આપણે અહીંયા ઘી મૂકી દઈશું. 5 થી 6 ચમચી મેં ઘી મૂકેલું છે. અને જે આપણે ગોળ લીધેલો છે, તમને જો ગળ્યું વધારે ભાવતું હોય તો તમે આખી વાટકી ભરીને પણ ગોળ લઈ શકો છો, પણ પોણી વાટકી ગોળ ઇનફ છે. તો પોણી વાટકી મેં ગોળ લીધેલો છે અને આપણે ગોળને આવી રીતે ગરમ કરી દઈશું ઘીની સાથે. અને ગોળ ઓગળે અને થોડા એવા બબલ દેખાય ત્યાં સુધી જ આપણે એને ગરમ કરવાનો છે. લગભગ આ પ્રોસેસને થતાં 4 થી 5 મિનિટ જેટલો સમય લાગેલો. એટલે પહેલાં આપણે એને ગોળને ઓગળવા દઈશું. અને ગોળ બરાબર હવે તમે જોઈ શકો છો બરાબર ઓગળી ગયેલો છે. અને હવે થોડા બબલ દેખાય, એકદમ પાયો નથી કરવાનો આપણે, જેવો આપણે ચીકીમાં કરીએ છીએ એવો પાયો નથી કરવાનો. તો આપણી સિંગ પાક જે બનાવીશું તે એકદમ સોફ્ટ ને એકદમ સરસ એવો બનશે. આમ તો સિંગ પાક ખાંડમાં જ બને છે, પણ ગોળમાં તમે બનાવશો ને તો પણ તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તમે હવે જોઈ શકો છો કે લગભગ 4 થી 5 મિનિટ થયા પછી અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની. તો હવે આવા તમને બબલ દેખાય એના પછી આપણે અડધી મિનિટ સુધી એને આવી રીતે થોડું હલાવતા રહીશું. હવે આપણે જે સિંગનો ભૂક્કો લીધેલો છે કરેલો છે તે આપણે અંદર ઉમેરી દઈશું. અને 2 ચમચી જે કોપરાનું છીણ લીધેલું છે તે પણ તેની સાથે અંદર ઉમેરી દઈશું. કોપરાના છીણથી એનો ટેસ્ટ એકદમ સરસ આવશે. બંને વસ્તુ આપણે ઉમેરી અને પછી લગભગ 2 થી 3 મિનિટ ગેસને ચાલુ જ રાખવાનો છે, ગેસની ફ્લેમ ધીમી રાખવાની. અને આવી રીતે એને મિક્સ કરતા જવાનું. 2 થી 3 મિનિટ થઈ જશે એટલે એનું ટેક્સચર તમે જોઈ શકો છો આવું થઈ જશે, જેમ આપણે સુખડીનું ટેક્સચર હોય છે એવી રીતે. તો હવે આપણે એક અલગથી આપણે ડીશ લઈશું અને ડીશની અંદર આ બધું આ જે મિશ્રણ છે તેને કાઢી દઈશું. સિંગ અને ફક્ત કોપરું આનો ઉપયોગ કરેલો છે. તો તમે જો ઉપવાસમાં ગોળ ખાતા હો તો પણ તમે આ સિંગ પાક ખાઈ શકો છો. આવી રીતે આ બધું મિશ્રણને આપણે આવી રીતે ડીશમાં આવી રીતે પાથરી દેવાનું છે. અને મિશ્રણ પથરાઈ જાય પછી એને લગભગ 3 થી 4 મિનિટ એને એમને એમ રહેવા દેવાનું. અને પછી એને આ વાટકીની મદદથી આવી રીતે થપથપાવી દેવાનું. નાઈફની મદદથી આપણે એને કટ કરી લઈશું. મેં અહીંયા ફક્ત બદામ જ લીધેલી છે. તમે કોઈ પણ તમને મનગમતું ડ્રાયફ્રૂટ પણ તમે લઈ શકો છો. બદામને મેં વચ્ચેથી આવી રીતે કટ કરી દીધેલી છે. તો આવી રીતે બદામથી હું ગાર્નિશ કરું છું. તમને જો કોઈ પણ જે પણ ડ્રાયફ્રૂટ ભાવતું હોય તે પણ તમે ઉપર ઉમેરી શકો છો. ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગે છે અને એકદમ સરસ પોચી એવી બને છે અને ઘરમાં બધા નાના મોટા બધાને ભાવે એવી બને છે. તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરશો. તમે જોઈ શકો છો એકદમ સરસ બનેલી છે. તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરશો. તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.